નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવવાના કૌભાંડમાં સુરત શહેર પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા. વર્ષ 2024માં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદને આધારે પોલીસે બોની તાળા અને વૈભવ તાળાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા. અલગ અલગ યુનિવર્સિટીઓ અને શિક્ષણ બોર્ડના બોગસ દસ્તાવેજો બનાવી વિદ્યાર્થીઓ પાસેથી આર્થિક લાભ મેળવતા. ફરિયાદ નોંધાયા બાદ બંને આરોપીઓ નાસ્તા ફરતા, ત્યારે બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બોની તાળા અને વૈભવ તાળાને વરાછા રોડ પરના પોદ્દાર આર્કેડ પાસેથી ઝડપી પાડ્યા. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે મુખ્ય આરોપી બોની તાળા સરથાણાના વેસ્ટર્ન પ્લાઝામાં આરંભ એજ્યુકેશનના નામથી વિઝા સર્વિસનો વ્યવસાય કરતો. આ સાથે વૈભવ તાળા સાથે મળીને નકલી માર્કશીટ બનાવી સાક્ષી ફેનિલ વિરડિયા મારફતે વેચતો. આ ગુનામાં કુલ 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બંને આરોપીઓને ઝડપી કોર્ટમાં રજૂ કરી પોલીસે 22 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. 2 આરોપી જે વોન્ટેડ હતા છેલ્લા 1.5 વર્ષથી, એ બોની વિનોદભાઈ તાળા અને વૈભવ અશ્વિનભાઈ તાળા, 2 આરોપીઓ મૂળ જામકંડોળાના રહેવાસી છે, અહીંયા સરથાણામાં રહે છે. એ બંનેને અટક કરવામાં આવેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી સોમવાર સુધીના 15 સુધીના રિમાન્ડ મળેલ છે. આ બંને આરોપીઓ એમાં ભેગા મળી અને અગાઉ વિઝા સર્વિસ કન્સલ્ટન્સીનું કામ કરતા હતા અને એ પછી એ લોકો આ જે તે વખતનો કોન્ટેક્ટ થતા એમને નકલી માર્કશીટ બનાવવાનું નક્કી કર્યું છે અને એ રીતે આ માર્કશીટ બનાવી અને અલગ અલગ પૈસામાં વેચતા હતા. જે મૂળ આરોપી છે એને પકડવાનું બાકી છે. એની તપાસ દિલ્હી, મુંબઈ તપાસ ચાલી રહી છે.